સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ મહુવામાં ખેડૂતોને લાલ ડુંગળી ન લાવવા યાર્ડના સેક્રેટરી દ્વારા સૂચના આપવામાં આવી છે। યાર્ડમાં એક સાથે 3.25 લાખ થેલા લાલ ડુંગળીનો ઉતારો થતા મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ થઈ ગયું છે અને આ સાથે જ એક અઠવાડિયામાં લાલ ડુંગળીના ભાવમાં પણ ધરખમ ઘટાડો થયો છે। એક મણમાં 200 રૂપિયાનો ઘટાડો થતા ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે તો પુષ્કળ પ્રમાણમાં આવક થતા હાલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક પર પ્રતિબંધ લાગ્યો છે। જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી લાલ ડુંગળી ન લાવવા સૂચના આપવામાં આવી છે। આ તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 3 લાખથી વધુ કટ્ટાની આવક થઈ છે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા દરમિયાન ખેડૂતોને ડુંગળીના ગુણવત્તા અનુસાર પ્રતિ 20 કિલો 100 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીના ભાવ મળ્યા છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની 6 થી 7 કિલોમીટર સુધીની લાંબી લાઈનો જોવા મળી રહી છે। હાઈવેની બંને બાજુએ 12 થી 14 કિલોમીટરની લાઈનો લાગેલી હતી। અંદાજિત 2500 થી 2700 જેવા વાહનો આવેલા હતા અને 3 લાખથી વધુ રેકર્ડ બ્રેક આવક ગોંડલ માર્કેટ યાર્ડની અંદર થયેલ છે। આ તરફ પંચમહાલના ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં એટીએસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સ્થાનિક એસઓજીને સાથે રાખી એટીએસની ટીમે 2 સગા ભાઈઓને ગોધરા ડીએસપી કચેરી ખાતે લાવી પૂછપરછ હાથ ધરી છે તો 2 સગા ભાઈઓને પાકિસ્તાનની મુલાકાત લીધી હોવાનું ધ્યાને આવતા એટીએસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ તરફ હવે અમદાવાદ શહેરમાં દારૂબંધીના લીરે લીરા નજરે પડ્યા છે। દારૂના નશામાં મોપેડ ચાલકનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। નારણપુરા વરદાન ટાવર નજીકનો વિડીયો વાયરલ થયો છે અને યુવકે દારૂના નશામાં બેફામ ડ્રાઇવિંગ કરી લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા। નશામાં લથડિયા ખાતા શખ્સે અકસ્માત બાદ ટોળાને ચપ્પુ બતાવ્યાનો લોકોએ આક્ષેપ પણ કર્યો છે તો વિડીયોમાં યુવકે બફાટ કરતા કહ્યું, હું તો પીધેલો જ છું અને લોકોએ નશેડીને પોલીસ હવાલે કર્યો હતો। જો કે યુવકે પોલીસ સાથે દાદાગીરી કરી પીસીઆર ગાડીમાં બેસવાનો પણ ઇનકાર કર્યો। મહા મહેનતે પોલીસ યુવકને ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। 31 ડિસેમ્બર પહેલા પોલીસની તવાઈ બોલાવવામાં આવી છે। અલગ અલગ સ્થળો પરથી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે। ટંકારામાં પાણી પુરવઠાના ક્વાર્ટરમાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો તો 2.60 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 3 આરોપી ફરાર થયા છે। આ તરફ વડોદરામાં ફ્રૂટના વેપારીના આપઘાતમાં એક વ્યક્તિ ઝડપાયો છે અને ગેંગસ્ટર કલ્પેશ કાછિયા દબડથી ઝડપાયો છે। આપઘાત કેસમાં કલ્પેશનું નામ સામે આવ્યું હતું। વ્યાજખોરોના ત્રાસથી આરોપીએ આપઘાત કર્યો હતો। આરોપીને પીસીબીની ટીમ દમણથી વડોદરા લાવી। મહત્વનું છે કે વ્યાજખોર સંતોષ ભાવસાર ગેંગસ્ટર કલ્પેશ કાછિયાના પૈસા વ્યાજે આપતો હતો ત્યારે સંતોષ ભાવસારે વેપારીને વ્યાજે પૈસા આપીને પઠાણી ઉઘરાણી કરતા કંટાળેલા વેપારીએ આપઘાત કર્યો હતો। જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળ્યો છે। જાહેર રોડ પર અડધો કલાક યુદ્ધ ખેલાયું અને ઝાંઝરડા રોડથી ઝાંસીની રાણી સર્કલ રોડને બાનમાં લીધો તો 2 આખલાઓની લડાઈમાં વાહન ચાલકો અટવાઈ ગયા હતા અને રોડ પરથી પસાર થતી કાર સાથે આખલા અથડાતા કારને નુકસાન પહોંચ્યું તો મુખ્ય રસ્તા પર અડધો કલાક સુધી 2 આખલા બાખડતા ટ્રાફિક જામ થયો તો સ્થાનિકોએ ભારે જહેમત બાદ બંને આખલાઓને છોડાવ્યા હતા। શહેરમાં આખલાના આતંકથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ તરફ મનપાના ઢોર પકડવાના દાવા પોકળ સાબિત થયા છે અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દ્વારકામાં આખલાના ટોળાએ 3 યુવકોને ઉડાવ્યા છે અને બાઇક પર જઈ રહેલા 3 યુવકોને લીધા અડફેટે તો ટર્ન લેવા જતા અચાનક આખલાઓની સાથે ટક્કર થઈ અને અકસ્માતમાં 3 યુવકો ઘાયલ થયા છે। આખલાના આતંકની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો આખલાની ટક્કરથી ઘાયલ થયેલા યુવકોની મદદે આવ્યા છે સ્થાનિકો અને દ્વારકામાં આખલાના આતંકથી રહેવાસીઓ અને યાત્રિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અગાઉ આખલાના આતંકથી અનેક લોકોના મોત પણ થયા છે। વાહનોને પણ ભારે નુકસાન પહોંચે છે। લોકોની અનેક રજૂઆતો છતાં તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે।
ગીર ગઢડાના મોહબ્બતપરા ગામે સિંહે ગામમાં પશુનું મારણ કર્યું અને રાત્રિ દરમિયાન સિંહ ગામમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મોહબ્બતપરા ગામમાં સિંહોના આટાફેરા જોવા મળી રહ્યા છે. સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો ગીર સોમનાથના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં કેટલાય દિવસોથી સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે અને સિંહ દ્વારા મારણ પણ કરવામાં આવ્યું છે તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે અને સિંહના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. મોરબી જિલ્લા પોલીસની દૂરદર્શી પહેલને વધાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં મુખ્ય અતિથિ તરીકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. તો રાજ્યના પોલીસ વડા, વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પરત કરાવવા એસઆઈટીની રચના કરવામાં આવી હતી, જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. સિરામિક ઉદ્યોગના પ્રતિનિધિઓએ નાણાકીય સમસ્યાઓના ઉકેલ માટે રજૂઆત કરી હતી, જેને લઈ એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને ફસાયેલા નાણાંને લઈને 103 અલગ અલગ ઔદ્યોગિક એકમોએ અરજીઓ કરી હતી અને 39.86 કરોડની રકમની એપ્લિકેશન આવી હતી. ત્યારે એસઆઈટીએ અલગ અલગ રાજ્યોમાં, જિલ્લાઓમાં તપાસ કરી અને 19 કરોડથી વધારેની રકમ ઉદ્યોગકારોને પરત કરવામાં આવી. તો એસઆઈટીને માત્ર સીસીમાં રાખીને કરેલા પત્ર વ્યવહારમાં પણ કાર્યવાહી કરી ઔદ્યોગિક યુનિટ્સને 2.33 કરોડની રકમ પરત કરવામાં આવી છે. તો કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ પોલીસને પણ ટકોર કરી કે નાગરિકોને પરેશાની ન થાય તે રીતે કામગીરી કરવામાં આવે. પાન લેવા જતા અચાનક આખલાઓની સાથે ટક્કર થઈ. અકસ્માતમાં ત્રણેય યુવકો ઘાયલ થયા છે. આખલાના આતંકની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આખલાની ટક્કરથી ઘાયલ થયેલા યુવકોની મદદે આવ્યા છે સ્થાનિકો. દ્વારકામાં આખલાના આતંકથી રહેવાસીઓ અને યાત્રિકો પરેશાન છે. અગાઉ આખલાના આતંકથી અનેક લોકોના મોત થયા છે. વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. લોકોની અનેક રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન છે. કોઈ જ રજૂઆત સાંભળવા તૈયાર નથી. પછી ભલે લોકોને ટક્કર વાગે, ઈજા પહોંચે કે પછી લોકોના મોત થાય. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, આખલાનો આતંક આ પહેલો નથી. આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ ઘટી ચૂકી છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. લોકો મોતની ચાદર ઓઢીને પણ સૂઈ ગયા છે. તેમ છતાં તંત્ર જાગતું નથી. જી સંધ્યા, વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં દિવસે ને દિવસે જે આખલાઓ છે તેનો ત્રાસ વધતો હોય છે. ત્યારે વાત કરીએ તો યાત્રાધામ દ્વારકામાં બહારગામથી આવતા યાત્રિકોની ભીડ પણ રહેતી હોય છે. ત્યારે રસ્તે રજડતા આખલાઓના કારણે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે જે સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે. દ્વારકામાં એક યુવક બાઇક લઈને જઈ રહ્યો હતો, તેને આખલાની અડફેટે લીધા હતા અને યુવક ઈજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ વાત કરીએ તો યાત્રાધામ દ્વારકામાં અવારનવાર આખલાઓના ત્રાસના કારણે તંત્રને પણ જે ખાસ વ્યવસ્થા કરવી જોઈએ તે વ્યવસ્થા નથી કરવામાં આવી, જેને લઈ અવારનવાર લોકો જે આખલાનો ભોગ બને છે. જી, આપનો આભાર. ગીર ગઢડાના મોહબ્બતપરા ગામે સિંહે ગામમાં પશુનું મારણ કર્યું છે. રાત્રિ દરમિયાન સિંહ ગામમાં ઘૂસી આવતા ગ્રામજનોમાં ફફડાટ છે. છેલ્લા કેટલાક દિવસોથી મોહબ્બતપરા ગામમાં સિંહોના આટાફેરા જોવા મળી રહ્યા છે. સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પંચમહાલના ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં એટીએસનું સર્ચ ઓપરેશન. સ્થાનિક એસઓજીને સાથે રાખીને એટીએસની ટીમે 2 સગા ભાઈઓને ગોધરા ડીએસપી કચેરી ખાતે લાવી પૂછપરછ હાથ ધરી. 2 સગા ભાઈઓએ પાકિસ્તાનની મુલાકાત લીધી હોવાનું ધ્યાને આવતા એટીએસ દ્વારા પૂછપરછ કરાઈ. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી. જી રાજેશ, 2 સગા ભાઈઓની પાકિસ્તાન સાથે કનેક્શન સામે આવી રહ્યું છે. ચોક્કસ વાત કરવામાં આવે તો ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી ગુજરાત એટીએસ દ્વારા વહેલી સવારે 2 સગા ભાઈઓને પૂછપરછ માટે ગોધરા એસઓજી કચેરી ખાતે લાવવામાં આવે છે. 2 સગા ભાઈઓએ પાકિસ્તાનની મુલાકાત કરી હોવાની જે માહિતી મળી હતી, જે આધારે હાલ તેઓને
કયા કારણોસર તેઓએ પાકિસ્તાનની મુલાકાત કરી છે જે જાણકારી છે તે હાલ મેળવવામાં આવી રહી છે. જો કે હાલ સુધી પાકિસ્તાન કનેક્શન શેના માટે કરવામાં આવ્યું હતું તેની કોઈ ચોક્કસ વિગતો ખ્યાલ આવી શકી નથી. હાલ જે પોલીસની ટીમો છે તે પૂછપરછ કરી રહી છે. બિલકુલ, આપનો આભાર.